શેરા વાંભળ આપણે હરખો છે કે નહીં 70 વર્ષથી ચુનાવ જીતતો આવે હાલનો આપણે ભલે કાસો ઓલ્યો રહ્યો આપણે બે બહુટાઓ ભલે વેસાઈ જાય પણ હાલનો કોઈ 100% આપણે વોટિંગ જીતવું એટલે જીતવું બરાબર ફૂલ મહેનત કરે અને જા આપણે ગામમાં જોતો જેવી આપણી ચર્ચા થાય રે મેથાળાજી હું બધામાં દેખતા છું એવું વાતાવરણ છે જમા મરખા પર બોડી ગધી દેવું મોઢું કર્યું એટલે આ ઓલું મેથળું મારી સામે ફોર્મ ભર્યું છે હાલને પેરે કોઈ આટલા વર્ષથી આપણા સામે કોઈ નામ નતું લેતો ફોર્મ ભરવાનું હાલને પેરે એ ફોર્મ ભરીને બેઠો આપણા સામે ઓલો ફેમિલી બાનો મેથલો હઈ રહી હઈ ભાઈ તમારા હવે તો 70 વર્ષથી કોઈ ફોર્મ નતું ભરતો નથી ત્યારે ઓલો શી ખબર મારો બેટો કરવું પડશે કે એના પાસે પૈસા ખૂબ છે મારો પોણી ને બાપ એ મેથલો પૈસા વાપરે તો તમે વાપરો પોણીને નામ બધાના ખાતામાં 1 લાખ રૂપિયા નો એટલે આ લાખ વાળે વિમલ ખાવાના કટેકરા ને લાખ ની પત્તર ઠોકે મારા હારા તારા હમણાં તું વેસાવે એવું જરીક ટકરું છે આટલું ઘરને બાયને ઈ 7 લાખની તો આપણે જમીન વેચી છે ભલે 20 લાખની વેચવી પડે પણ હાલનો તો હરખો જો ઉડે તો હા ને કે બાવળીઓમાં ખા તમારી વાત આખા ગામમાં ચાલે છે કેવી થાય રે હાલો કે મેથાળાજી ને વોટ આલો ઓલો હરખો તો કોઈ કરતો નથી હા શું ઓય વગર રે નાખો જા આપણે 5 કિલો પેડા લેતો જા પણ બા અત્યારથી તમે ચા દીધી જાવ પેડા મંગાવવાના અલ્યા ઓ ઈ તો હું ભૂલી ગયો બધું ચાર ખબર આવજો પણ હવે આપણે કરશું શું ઈ તો વિચારો હવે એક કામ કઈ તું રૂબરૂ જઈને એટલે મેથળાનો બોલાવતો એટલે આપણે આની હારે થોડી વાતચીત કરીને અને મનાવવા કદાચ ફોર્મ પાછું ખેંચી લેતો હું નથી દાનો મેથલા બેથલા ની એટલે રા ને રા તારનો મોન તો કોઈ નથી તું મારા હારા લાવી લાવજો હવે તો આ ડોહલું જીતવાનું છે ને મારે ઈ મેથલા બાને વોટ આલવાનો આમ તો હરાબો છે આ દસ્તાવેજ છે બરાબર હંગરીને અમે ટંગમાં મેલીએ જા બટે એ હારું ઓલું હરખાનો સમસું આવે એનો બલુડું ખાઈને ખર્ચું છે મારો બેટો હરખો શીખર શું ખવરાવે છે એને અલ્યા મેથલા બા કેમ બેઠા છો તાર શું કરો બટી અમે તો ફોર્મ ભર્યો ભરો ટેન્શન બીજું કોણ છે ને હું યા હરખો બા તમને બોલાવે હેડો શું કોમ અસરખાને હાલો હરખા ખાને બીજું શું થાય આમાં બલુડા આગળ છે તારીઓ કૂતરું છે કેડ છે પણ ઉતરાથી બીએ તો તમે ગામમાં શું ઉધાર કરશો અલ્યા સોનો બસ ઈ બધું કહેવાનું ના હોય હરખાન નાખે તો આય મેથળા બોલો હરખાબા હવે તે જે ફોર્મ ભર્યું છે બરાબર હું 70 વર્ષથી ભરું રહો હા તને કોઈ શરમ ના આવી આવડા ડોહા હોમે તે ફોર્મ ભરીને છું ગોડા એમો છે નહીં શરમ 70 વર્ષથી આવો ને પણ તમે તમારા ઘરનું ખાધું કર્યું છે આ ગામના તો રોડ રસ્તા તો એમને પડ્યા ખાડા ખીયાવાળા પોણી એ ટાઈમે આવતું નથી આ મારો હારો ખાવા કરે હેલા ઘર ભર્યું એટલે ઘર તો ભરો ને ઘર ભરવાનું છે પણ બનારા 70 વર્ષથી તાર ભેગું છું એમને એમ થોડું ભેગું થાય કોણ હવે જો મેથળા એ બધી વાત તો આવવા જઈએ બરાબર અને હવે તારે શું કરવાનું એ મને કહે તું આપણે તો ભાઈ વિચારી લીધું ભલે 7 લાખની જમીન વેચી જાય 20 લાખની વેચવી પડે બાકી હાલનો તારા સામે જીતું એટલે જીતું ઘમંડ ઉપર ઘમંડ બતાડે યાર એને કોક કરવું પડશે એટલે છોકરા ચાલે તો ખબર આપણા ભાઈ તો ખોડજે અરે આ સાવા મત કર્યા બેઠો તું ચાલે તો બાકને તો સાખોંડા ને ઈ શું સરપંચ બનશે મેથળા હવે રે છુઈ રેડી તે ફોર્મ તો ભર્યું હવે ઇજ્જતથી ફોર્મ લઈ લે પાછું થોડીક આ ડોહાની આબરૂ રહેશ હરખા બાથી હરખો હાલનો જાતો થશે જ નહીં 7 લાખની જમીન એમને એમ નથી વેચી અને 20 લાખની ભલે વેચવી પડે અને સરપંચમાં આબું એટલે આબું અને આપણા માડની બારે જોતે હાલનો બ્લેક કલરની સ્ટોપીઓ પડી છે દેશ મેથળા તું 7 લાખનું વેચું 20 લાખનું વેચી 30 લાખ બગાડી હું તને 40 લાખ આલી છું મોની જા ફોર્મ પાછું ખેંચી લે ये बड़ी अच्छी નકા હરખે આવશે નહીં અને ત્યાં છતાં તે ઉપર થઈને ફોર્મ ભર્યું તો હાલ ધોકાવાળી થશે કાયદેસર તે થાય કરીને જા હરખી તને હું કરીશ બરો હરખો હરખી હરખો બા હરખો અને હવે હરખી તો તું શું કરી હરખી અલ્યા ખબર તમે હવારના થઈને ફોર્મ પાછું લોરો ચમ માર્યો ને ફોન કરીને કેરા બધાને તો પગાર તો ખાલી મેથલા બાને આ તો મેથળો તો આવ્યો તો રીવ લેવા ભૂસી લારી લાવી રીવની ભૂસીથી લોહીની તરફથી મારી આવ્યો ત્યાં એ હરખાના સમસા ઈ તને 4 રોટલી હાલતો છે ને તો હું 8 હાલીશ
કાલથી મારી આવ્યો પ્લસ 4,000 પગાર આલીશ.